કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે લઈને આવ્યા છીએ સમપ્રમાણ। તો સમપ્રમાણ શું છે, તેના દાખલા કઈ રીતે ગણાય છે તે વસ્તુ હું આજે સમજાવવાનો છું। સમપ્રમાણના દાખલા 8મા ધોરણમાં તેમજ કેટલી એવી પરીક્ષાઓ છે કે જેમાં સમપ્રમાણના દાખલા પૂછાતા હોય છે, જેમાં નવોદયની છે, સીઈટીની પરીક્ષા છે, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આના દાખલા પૂછાતા હોય છે। તો આપણે શરૂઆત કરવાની છે આજે સમપ્રમાણની। આ વિડીયો જોઈશો એટલે તમને સમપ્રમાણનો પછી કોઈ પણ દાખલો પૂછાય એ તમને આવડશે। તો ચાલો આપણી શરૂઆત કરીએ। તો સમપ્રમાણ એટલે શું, પહેલા એ તમને સમજાવી દઉં। તો એ લખ્યું જ છે મેં સમજાવવામાં કે જ્યારે આપેલ બે રાશિમાં એક રાશિમાં વધારો થાય ત્યારે તેની સાથે બીજી રાશિમાં પણ વધારો થાય, અથવા એક રાશિમાં ઘટાડો થાય ત્યારે બીજી રાશિમાં પણ ઘટાડો થાય, તો તે બે રાશિ વચ્ચે સમપ્રમાણ છે તેમ કહેવાય। એટલે શું? રાશિ એટલે કોઈ પણ રાશિ, કલાક છે, મીટર છે, અંતર છે, આને રાશિ કહેવાય। તો શું કહે છે, એક રાશિમાં વધારો થાય તો બીજી રાશિમાં વધારો થાય, અથવા એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં પણ ઘટાડો થાય, તો તે બે રાશિ વચ્ચે કયું પ્રમાણ હોય? સમપ્રમાણ હોય। ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે જે 1 કલાકમાં 10 કિલોમીટર ચાલે છે, જો તે જ વ્યક્તિ 2 કલાકમાં કેટલું ચાલશે? 20 કિલોમીટર। તો કિલોમીટર જે વધે છે તો સામે અંતર પણ શું થાય છે? વધે છે। તો આ જે રાશિ છે, આવી જે રાશિઓ હોય એને સમપ્રમાણમાં દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર છે x1 છેદમાં y1 x2 છેદમાં y2। એની મદદથી મિત્રો દાખલો ગણવામાં આવે છે। હવે આ સૂત્રની મદદથી કઈ રીતે દાખલો ગણવામાં આવે છે ચાલો હું તમને ગણીને બતાવું। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક દાખલો છે, જો કોઈ ગાડી 20 મિનિટમાં 30 કિમી અંતર કાપી શકે, 20 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 30 કિમી અંતર કાપે છે, તો તે જ ગાડી 50 મિનિટમાં કેટલું અંતર કાપશે? મિત્રો તમે કહો, 20 મિનિટ હોય તો એમાં કેટલું કાપે? 30 કિમી। તો 20 મિનિટની જગ્યાએ 50 મિનિટ લો તો મિનિટમાં શું થયો? વધારો થયો। તો સામે કિલોમીટરમાં શું થાય? વધારો થવાનો છે। તો આ વધે તો આ વધે, ના વધ્યું તો આ પણ વધવાનું છે। તો વધારો થયો તો વધારો જ થાય છે, તો શું છે? સમપ્રમાણ છે। તો અહીં મિનિટ અને કિમી વચ્ચે સમપ્રમાણ છે। તો આપણે લખશું, શું લખશું? કે અહીં મિનિટ અને કિમી વચ્ચે સમપ્રમાણ। કયું પ્રમાણ છે? સમપ્રમાણ છે। તો હવે x1 y1 x2 y2 એટલે શું? તો જે પહેલી સંખ્યા હોય એને x1 કહેવાનું, બીજીને y1 કહેવાનું। તો x1 બરાબર કેટલા છે? 20 મિનિટ છે, y1 બરાબર કેટલા છે? 30 કિમી છે, ત્યારબાદ x2 બરાબર કેટલા છે? 50 મિનિટ છે, અને y2 બરાબર આપણે શોધવાનું છે કે કેટલા કિમી ચાલે 50 મિનિટમાં। ફરીથી આને x1 અને y1 અને x2 બીજાને y2 આપણે કહેવાનું છે। સૂત્ર મૂકવાનું છે। સૂત્ર શું છે? આપણી પાસે સૂત્ર છે, તો સૂત્ર મૂકી x1 છેદમાં y1 x2 છેદમાં y2। બોલો મિત્રો, x1 કેટલા છે આપણી પાસે? 20, y1 કેટલા છે? 30, ત્યારબાદ બરાબરની નિશાની, x2 છે 50, y2 આપણે મિત્રો શોધવાના છે। હવે મિત્રો આમાં કઈ રીતે દાખલો ગણો? તો ચોકડી ગુણાકાર કરી નાખવાનો, આને ઉપર અને આને આ બાજુ લઈ જવાનું, આને ઉપર એટલે કે 20 ગુણ્યા y2, આ 30 ભાગાકારમાં આમ લઈ જાય તો ગુણાકારમાં ભાગ્યા 30, આ 20 ગુણાકારમાં આમ લઈ જાય તો કેવા થઈ જાય છે? ભાગાકારમાં। તો y2 બરાબર 50 ગુણ્યા 30 ભાગ્યા 20, છેદ ઉડાડી 0 0 ઉડી જાય, 15 દુ 30 ઉડી જશે, 15 પંચા 75, કેટલા થઈ જાય? 75 મિનિટ। કારણ કે આ મિનિટનું માપ, મિનિટને કિમી આપણે શોધવાનું છે, તો કિમી આવશે, કિમી। તો મિત્રો 50 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 50 મિનિટમાં તે 75 કિમીનું અંતર કાપશે। તો તે ગાડી 50 મિનિટમાં 75 કિમીનું અંતર કાપશે। તો આ હતું મિત્રો સમપ્રમાણ। ફરી એકવાર સમપ્રમાણ એટલે શું? જ્યારે બે રાશિમાં એક રાશિમાં વધારો થાય ત્યારે બીજી રાશિમાં વધારો થાય, એક રાશિમાં ઘટાડો થાય ત્યારે બીજી રાશિમાં પણ ઘટાડો થાય, તો તે બે રાશિ વચ્ચે કયું પ્રમાણ હોય? સમપ્રમાણ। એક દાખલો જોયો, હજુ આપણે બીજો દાખલો જોઈ એટલે વધારે ખબર પડે। તો ચાલો, તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ।
તો પેલા આપણે રકમ વાંચીએ કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. એક યંત્ર છે જે ઠંડા પીણા બનાવે છે, તો એ યંત્ર એક 6 કલાકમાં 840 બોટલ ભરી નાખશે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? મિત્રો કહો કયું પ્રમાણ છે? સમપ્રમાણ જ છે. અત્યારે તો વિડીયો ચાલુ જ છે એટલે તમને ખબર પડી જાય કે આ સમપ્રમાણ જ છે. પણ મિત્રો અહીં તમે જો 6 કલાકમાં 840 બોટલ ભરાતી હોય તો 5 કલાક હોય તો તમને ખબર પડી જાય કે ઓછી બોટલ ભરાય કે ન ભરાય. જો આપણે 4 કલાક કહો તો હજી ઓછી બોટલ ભરાય. તો જો ઘટાડો કરવામાં આવે તો સામે બોટલમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. એવું નથી કે 5 કલાકમાં 1000 બોટલ ભરાઈ જાય તો વ્યસ્ત પ્રમાણ હોઈ શકે, પણ અહીંયા શું છે? સમપ્રમાણ જ છે. જો કલાકની સંખ્યામાં ઘટાડો થાય તો બોટલની સંખ્યામાં પણ શું થાય? ઘટાડો જ થશે. તો આ બે રાશિ વચ્ચે કેવો પ્રમાણ છે? સમપ્રમાણ છે. તો પહેલા આપણે શું લખશું? લખી અહીં કલાક અને બોટલની સંખ્યા વચ્ચે સમપ્રમાણ છે. કયું પ્રમાણ છે મિત્રો? સમપ્રમાણ છે. હવે આપણે લખવું પડશે. તો આને આપણે શું કહીશું? x1. આને કહી દઉં y1. તો x1 કેટલા છે? 6 કલાક. y1 કેટલા છે? 840 બોટલ. x2 આપણી પાસે કેટલા છે? 5 કલાક. y2 બરાબર કેટલી બોટલ ભરાય છે આપણે શોધવાનું છે. તો સૂત્ર મૂકી શું છે સૂત્ર મિત્રો? x1 છેદમાં y1 x2 છેદમાં y2. x1 કેટલા છે? 6. y1 કેટલા છે? 840. x2 કેટલા છે? 5. તો y2 કેટલા છે આપણે શોધવાના છે. ક્રોસ ગુણાકાર y2 આ બાજુ ના આ બાજુ ગુણાકાર. તો 6 ગુણ્યા y2 5 ગુણ્યા 840. 6 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં 5 ગુણ્યા 840 છેદમાં 6. y2 બરાબર અહીં જો 14 6 84 બરોબર ઉડી જાય તો 140 ગુણ્યા 5 કરો તો કેટલા મળે? 700 બોટલ. તો 5 કલાકમાં કેટલી બોટલ બનાવશે મિત્રો આ યંત્ર? તો 700 બોટલ બનાવશે. તો 5 કલાકમાં યંત્ર 700 બોટલ બનાવશે. બોલો મિત્રો કેટલું છે? સમપ્રમાણ સહેલું. હવે કોઈ પણ સમપ્રમાણનો મિત્રો દાખલો હોય તો તમે ગણી શકો છો. બરોબર. તો આ વિડીયોમાં મિત્રો એટલું જ. જો હજુ તમારે આનાથી આગળ બીજા વધારે દાખલા જોતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હજી આનો બીજો ભાગ પણ હું બનાવીશ. તો મિત્રો અહીં એટલું આપણે રાખીએ છીએ. જો તમારે સરળ રીતે ગણિત શીખવું હોય તો આપણી ચેનલનું નામ જ એ છે કે ઇઝીલી એજ્યુકેશન, એટલે કે સરળ રીતે શિક્ષણ. તો તેમાં તમે જોડાઈ શકો છો. તો અહીં આપણે એટલું રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવા જ બીજા વિડીયો સાથે મળશું. તો ત્યાં સુધી આપણા વિડીયોને જોતા રહો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.